કોષ્ટક 2.2 આપણે જોઈએ, જેમાં પ્રાણીઓ તેઓ ક્યાં રહે છે, તેઓ શું ખાય છે, તેઓ કઈ રીતે પ્રચલન કરે, પ્રચલન કરવું એટલે કે ચાલવાની રીત, અને અન્ય અવલોકન કે લક્ષણો લખવાના છે. સૌથી પહેલું આપેલું છે કાગડો. કાગડો ક્યાં રહે છે તો કે વૃક્ષ પર. તેઓ શું ખાય છે તો કે જીવજંતુ. તેઓ કઈ રીતે પ્રચલન કરે છે, તે ઉડીને અથવા ચાલીને. અને અન્ય લક્ષણ તો કે તેની ચાંચમાં નાની ડાળખી એટલે કે તણખલું લઈ જવી, આ એનું મુખ્ય લક્ષણ. ચલો બીજું આપેલું છે કીડી. તો કે ક્યાં રહે છે, જમીનમાં દર. તેઓ શું ખાય છે, પર્ણો, બીજ અને જીવજંતુ. તેઓ કઈ રીતે પ્રચલન કરે છે તો કે ચાલીને. અને કેટલા પગ ધરાવે છે, 6 પગ ધરાવે છે, આ એનું વિશિષ્ટ લક્ષણ. ચાલો એના પછી છે ગાય. ગાય છે એ ક્યાં રહે છે કે કોઢ. તેઓ શું ખાય છે તો કે ઘાસ અને પર્ણો. તેઓ કઈ રીતે પ્રચલન કરે છે તો કે ચાલીને. અને અન્ય લક્ષણ તો કે એને 4 પગ હોય છે. ચાલો એના પછી આપણે જાતે લખવાનું છે અન્યમાં, તો તે દેડકો. ક્યાં રહે છે તો કે પાણી અથવા જમીન બંને પર રહી શકે. તેઓ શું ખાય છે તો કે નાના નાના કીટકો. ચાલો કઈ રીતે પ્રચલન કરે છે તો કે કૂદીને અથવા તરીને. ચાલો એનું અન્ય લક્ષણ બીજું કયું હોઈ શકે તો કે એની ત્વચા ભીની અને ચીકણી હોય છે. તો અહીં તમારું કોષ્ટક 2.2 પૂર્ણ થાય છે.